નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના આપણા આ વિડીયોમાં આપણે મિનિમમ વેજીસ એક્ટના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરશું. તો આ પ્રશ્નો જે છે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તો ચાલો આપણે જે છે વિડીયોને શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે ધ મિનિમમ વેજીસ એક્ટ વોઝ ઇનેક્ટેડ ઇન વિચ યર? તો મિનિમમ વેજીસ એક્ટનો કાયદો જે છે એ કયા વર્ષમાં બનાવાયો હતો? તો મિનિમમ વેજીસ એક્ટનો કાયદો જે છે એ 1948માં બનાવાયો હતો. આ કાયદો ભારત સરકારે એટલા માટે કર્યો હતો કે કામદારોને ઓછામાં ઓછું નક્કી થયેલું વેતન જે છે એ મળી રહે. માટે આપણો સાચો જવાબ આવશે બી, 1948. નેક્સ્ટ ક્વેશ્ચન છે, who has the power to fix and revise minimum wages under the Minimum Wages Act 1948? તો મિનિમમ જે છે વેતન જે છે નક્કી કરવાનો અને તેમાં સુધારા કરવાનો જે છે અધિકાર જે છે એ કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે, કે બંને પાસે, કે સુપ્રીમ કોર્ટ પાસે? તો કેટલાક ઉદ્યોગો માટે કેન્દ્ર સરકાર દરો નક્કી કરે છે, જેમ કે રેલવે થઈ ગયું, ખાણકામ થઈ ગયું, અને બાકીના મોટા ભાગના રોજગાર માટે રાજ્ય સરકાર દરો નક્કી કરે છે, જેમ કે બાંધકામ, ફેક્ટરી કામ વગેરે વગેરે. એટલે બંને સરકારો પાસે આ અધિકાર છે. માટે આપણો સાચો જવાબ આવશે સી, બોથ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અંડર ધ મિનિમમ વેજીસ એક્ટ 1948 હાઉ ઓફન શુડ મિનિમમ વેજીસ બી રિવાઇઝડ? મિનિમમ વેજીસને દર કેટલા વર્ષે ઓછામાં ઓછું એક વખત સુધારવું જરૂરી છે? દર 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે, કે 10 વર્ષે? તો મિનિમમ વેજીસને દર 5 વર્ષે ઓછામાં ઓછું એક વખત સુધારવું ફરજિયાત છે. ઘણીવાર જે છે સરકારો દર 6 મહિને કે 1 વર્ષમાં પણ મોંઘવારી ભથ્થા પ્રમાણે ફેરફારો જે છે એ કરતા હોય છે, પણ કાયદા પ્રમાણે જે છે એ 5 વર્ષથી વધારે વિલંબ જે છે એ ન થવો જોઈએ. માટે આપણો સાચો જવાબ આવશે સી, એવરી 5 years. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ મિનિમમ વેજીસ અંડર ધ એક્ટ જનરલી કન્સિસ્ટ ઓફ વિચ 2 મેઇન કમ્પોનન્ટ્સ? મતલબ કાયદા હેઠળ કામદારોને મળતા વેતનના 2 ભાગ કયા છે? તો 2 ભાગમાં જે છે બેઝિક પે અને મોંઘવારી ભથ્થા બંનેનો જે છે સમાવેશ જે છે થાય છે. માટે આપણો સાચો જવાબ જે છે એ આવશે, બેઝિક પે એન્ડ ડિયરનેસ અલાઉન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુ કેન ફાઇલ અ કમ્પ્લેન્ટ ઇન કેસ ઓફ નોન પેમેન્ટ ઓફ મિનિમમ વેજીસ અંડર ધ મિનિમમ વેજીસ એક્ટ 1948? મતલબ જો મિનિમમ જે છે કામદારને વેતન ન મળે તો તેના વિરુદ્ધ જે છે ફરિયાદ જે છે કોણ કરી શકે? તો આના વિરુદ્ધ ફરિયાદ જે છે કામદાર પોતે પણ કરી શકે છે. કામદાર તરફથી જે છે વકીલ અથવા ટ્રેડ યુનિયન રિપ્રેઝેન્ટેટિવ પણ ફરિયાદ કરી શકે છે, અથવા તો સરકાર દ્વારા નિયુક્ત કોઈ પણ ઇન્સ્પેક્ટર જે છે એ પણ આ કાર્યવાહી જે છે કરી શકે છે. માટે આપણો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધી અબોવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફેલર ટુ પે મિનિમમ વેજીસ અંડર ધ મિનિમમ વેજીસ એક્ટ 1948 કેન લીડ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ પનિશમેન્ટ ફોર ધ એમ્પ્લોયર? મતલબ જો કોઈ માલિક કામદારને મિનિમમ વેતન કરતાં ઓછું વેતન આપે તો તેને જે છે એ કઈ સજા જે છે થઈ શકે છે? તો તેના માટે માલિકને દંડ ભરવો પડે છે, અથવા તો સાથે સાથે જે છે 6 મહિના સુધીની કેદ પણ થઈ શકે છે. માટે આપણો સાચો જવાબ આવશે સી, બોથ ફાઇન એન્ડ ઇમ્પ્રિઝમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ કેટેગરીઝ ઓફ વર્કર્સ આર કવરેડ અંડર ધ મિનિમમ વેજીસ એક્ટ 1948? મતલબ આ કાયદા હેઠળ જે છે એ કઈ કેટેગરીના જે છે કામદારનો જે છે સમાવેશ થાય છે? તો આ કાયદા હેઠળ મુખ્યત્વે જે છે 3 પ્રકારના કામદારોનો સમાવેશ થાય છે. એક તો અનસ્કિલ વર્કર, સેમી સ્કિલ વર્કર અને સ્કિલ વર્કર. મતલબ બિનકુશળ, અર્ધકુશળ અને કુશળ કારીગર. માટે આપણો જે છે જવાબ આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ સેક્શન ઓફ ધ મિનિમમ વેજીસ એક્ટ 1948 empower the government to fix minimum rates of wages? મતલબ કઈ સેક્શન હેઠળ જે છે સરકારને મિનિમમ જે છે વેતન નક્કી કરવાના અધિકારો આપવામાં આવેલા છે? તો સેક્શન જે છે એ 3 પ્રમાણે જે છે સરકારને અધિકારો આપવામાં આવેલા છે. સરકાર જે છે એ સેક્શન 3 પ્રમાણે મિનિમમ વેતન નક્કી કરી શકે છે. જુદી જુદી કેટેગરી જેમ કે સ્કિલ વર્કર થઈ ગયા, સેમી સ્કિલ વર્કર, અનસ્કિલ વર્કર વગેરે માટે પણ દર નક્કી કરી શકે છે, અને બધા માટે અલગ અલગ દર પણ નક્કી કરી શકે છે.
તેમજ જુદા જુદા વિસ્તાર જેમ કે ઝોન 1 થઈ ગયું, ઝોન 2 થઈ ગયું. ઝોન 1માં જે છે એ શહેરોનો સમાવેશ થાય છે અને ઝોન 2માં જે છે ગામડાઓનો સમાવેશ થાય છે. તો આ જુદા જુદા વિસ્તાર માટે પણ સરકાર જે છે એ અલગ અલગ દરો નક્કી કરી શકે છે. માટે આપણો જવાબ આવશે ઓપ્શન બી, સેક્શન 3. નેક્સ્ટ ક્વેશ્ચન છે પેમેન્ટ ઓફ વેજીસ લેસ ધેન ધ મિનિમમ રેટ ફિક્સ્ડ અંડર ધ એક્ટ ઇઝ કન્સિડરેડ એઝ. મતલબ કોઈ માલિક જો કામદારને નક્કી કરેલા મિનિમમ વેતન કરતાં ઓછું વેતન આપે તો તે કેવા પ્રકારનો ગુનો છે? તો આ જે છે એ એક પ્રકારનો કાયદેસર ગુનો છે. તેના બદલામાં માલિકને દંડ અને કેદ પણ થઈ શકે છે. માટે આનો જવાબ આવશે ઓપ્શન બી, અ ક્રિમિનલ ઓફેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ શેડ્યુલ ઓફ ધ મિનિમમ વેજીસ એક્ટ 1948 કન્ટેન્સ ધ લિસ્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ્સ વેર મિનિમમ વેજીસ મસ્ટ બી ફિક્સ્ડ. તો કયા રોજગાર માટે મિનિમમ વેતન જે છે એ નક્કી કરવું જરૂરી છે તેની યાદી જે છે એ કયા શેડ્યુલમાં આપવામાં આવેલી છે? તો આનો જવાબ આવશે ઓપ્શન એ, ફર્સ્ટ શેડ્યુલ. તો આજના વિડીયો માટે બસ આટલા જ પ્રશ્નો. હવે નવા પ્રશ્નોની ચર્ચા આપણે જે છે આવતા વિડીયોમાં કરીશું. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.